જે જ્યોતિ પ્રગટાવે છે એટલે માં કુષ્માંડા જીવનની અંદર સૂર્યમંડળની અંદર જે બિરાજમાન કયા છે, સૂર્યમંડળની અંદર બિરાજમાન છે, સૂર્યવાળા, સૂર્ય જેવા યશસ્વી, સૂર્ય જેવા ક્રાંતિવાળા અને સૂર્યના જેવો જેનો પ્રભાવ છે, જે 8 ભુજાઓ અષ્ટભુજા ધારણ કરી અને જીવનની અંદર 8 પ્રકારના દુઃખ દારિદ્રતાને દૂર કરે છે, અષ્ટ સિદ્ધિઓ જેની પાસે રહેલી છે, નવનિધિઓ જેની પાસે બિરાજમાન હોય, જે સિંહની ઉપર બિરાજમાન થઈ, માતાજીનો વાહન સિંહ છે, સિંહની ઉપર બિરાજમાન થઈ અને સર્વ પ્રકારના દુઃખ દારિદ્રતાને દૂર કરે છે, જેને આ જગતની અંદર અસુરોનો સંહાર કર્યો. તમારા અને મારા જીવનની અંદર અસુર કયા? કષ્ટ છે, ભય છે, લોભ છે, લોભના કારણે ઉત્પન્ન થતા અનેક પ્રકારના દુઃખ છે, ભયના કારણે ઊભા થતા અનેક પ્રકારની વ્યાધિઓ છે. ભૂતકાળના દુઃખોને યાદ કરીને માણસ વર્તમાનમાં દુઃખી થાય છે. વર્તમાનમાં જે છે એ જતું ન રહે એનો મનુષ્યને ભય છે અને ભવિષ્યની અંદર શું મેળવવું છે એનું દુઃખ છે. ભય, દુઃખ અને દારિદ્ર્યથી જે જીવનની અંદર મનુષ્ય પીડિત થઈ રહ્યો છે એ પીડાઓને દૂર કરવા માં કમંડળ, ધનુષ, બાણ, ચાપ, ગદા આવા અષ્ટભુજાની અંદર આયુધોને ધારણ કરી અને આપણા જીવનના સર્વ પ્રકારના દુઃખ દારિદ્રતાને દૂર કરે છે. જે મનુષ્ય સાચા ભાવથી, સાચી ભક્તિથી, સાચા હૃદયથી માનું આરાધન કરે છે, માના કહેલા વચનોને જે પોતે પોતાના જીવનની અંદર ઉતારી અને એ પ્રમાણે માતાજીની ભક્તિ કરે છે, માઈ ભક્ત થાય છે, એની ઉપર માં વિશેષ કૃપા કરી. માને બહુ બધા મંત્રોથી ભજવાના કે પૂજવાની જરૂર નથી. માની પૂજા કેવળ સામાન્ય વ્યક્તિ પણ જો માની પૂજા આરાધના કરે તો માં એ સામાન્ય ભક્તિથી પણ વિશેષ પ્રસન્ન બની એની મનોકામનાને અવશ્ય પૂર્ણ કરે જ છે. માતા કુષ્માંડાના મહાત્મ્ય વિશે આગળ પણ તમારી પાસેથી ઘણી બધી વાતો જાણીશું. તમે અમારી સાથે જોડાયેલા રહેશો સ્નેહલભાઈ. તો દર્શક મિત્રો, આગળ તમને જણાવીશું કે માતા કુષ્માંડાનો બીજો અર્થ શું થાય છે તેના વિશે. હાલ સમય થઈ ગયો છે બ્રેક લેવાનો. લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, નવરાત્રીનો ચોથો દિવસ છે અને માતા કુષ્માંડાની પૂજા આરાધના કરવામાં આવી રહી છે. ત્યારે સ્નેહલભાઈ પાસેથી હવે જાણીએ. સ્નેહલભાઈ, કુષ્માંડાનો બીજો અર્થ શું થાય છે? કુષ્માંડનો મતલબ થાય છે કોળું. જી. અને આપ જાણો છો, મોટા મોટા યજ્ઞ યાગાદી પૂજાઓ હોય તો એની અંદર માતાજીની જ્યારે પૂર્ણાહુતિ શ્રીફળ આપવાનો સમય થાય એ વખતે ત્યાં કોળું વધેરવામાં આવે છે. કર્મ છે ને એ 3 પ્રકારે થાય છે. યજ્ઞ, પૂજાઓ, અર્ચનાઓ 3 પ્રકારની છે. ગીતાજીની અંદર 17મા અધ્યાયની અંદર ભગવાને પણ આ વિશે જ વિશેષ વાત બતાવી છે કે શ્રદ્ધાત્રય વિભાગ યોગ. શ્રદ્ધાના 3 પ્રકાર છે. ઘણા બધા પૂછે, શાસ્ત્રીજી આ બધા યજ્ઞ યાગાદી પૂજા કરીએ, આ ભગવાન હોય છે, આ બધું એનો સ્વીકાર થાય ખરો? ભગવાન છે, દેખાતા કેમ નથી? મારે એને પ્રશ્ન પૂછવો પડે કે ભાઈ તારા પ્રશ્નનો જવાબ
હું તને કેવી રીતે, તને જ પ્રશ્ન પૂછું, આ લાકડું જે છે, આ લાકડામાં અગ્નિ દેખાય છે? ના, નથી દેખાતો. પણ આ કાષ્ટ છે એ આ હવન કુંડની અંદર મૂકીશ એટલે એની અંદરથી અગ્નિ પ્રગટ થશે ને. એમ ભગવાન છે બધે જ રહ્યા છે. 6 જાતના ખોરાક જે આપણને આપે છે, 6 જાતના રસ 6 જ પ્રકારના છે. હો, ગળ્યો રસ, તીખો રસ, ખાટો રસ, ખારો રસ, કડવો રસ અને તુરો રસ. આ 6 જાતના જ રસ જીવનની અંદર માણસ ખાય છે. આનાથી 7મો રસ ક્યાંય મળતો જ નથી. હો, પછી તમે પીઝા ખાઓ, બર્ગર ખાઓ, ભાજી પાવ ખાઓ કે સાત્વિક ખોરાક ખાઓ, જે કઈ ખોરાક ખાઓ છો ને તેની અંદર આ 6 જ રસ મળે છે. અને આ 6 રસનો છે ને પ્રોસેસ થઈ અને એક રસ બને છે. જે કોઈ લેબોરેટરીમાં, કોઈ મિલમાં, કોઈ ફેક્ટરીની અંદર કે કોઈ ડોક્ટરના ત્યાં એ રસ બનતો નથી, જેને આપણે લોહી કહીએ છીએ. લોહીની કોઈ ફેક્ટરી, કોઈ મિલ, કોઈ લેબોરેટરી, કોઈ ટેસ્ટિંગ રિપોર્ટની અંદર લોહીનું ટેસ્ટિંગ થાય છે પણ લોહીને ટેસ્ટ કરીને બનાવી શકાતું નથી. માટે આ 6 રસને આ જગતની અંદર માં 6 રસમાંથી એક રસ બનાવે છે, એ છે માં. એ માનું આરાધન, માનું યજન. માએ આપણને જન્મ આપ્યો છે. આપણને જન્મ કોણ આપે છે? આપણી માં આપે છે. તો આ તો જગતની માં છે. જો એક માં આપણું આટલું બધું પાલન પોષણ કરતા હોય તો જગતની માં આટલું પાલન પોષણ કરે છે, તો એ માતાજીનું આરાધન, માતાજીનું યજન, માતાજીની પૂજા. અને કીધું છે બહુ પુણ્ય, બહુ જન્મોના અંતે છે ને ભગવતીને પામી શકાય છે. અને માં એટલી બધી અસીમ કૃપાળુ છે તો માને તરત પામી શકાય છે. એટલે શ્રદ્ધાત્રય વિભાગની અંદર પહેલો સમજણ આપી છે, શ્રદ્ધાવાન. શ્રદ્ધાવાન બનો તમે અને શ્રદ્ધાથી પૂજા કરશો તો માં પ્રસન્ન બને છે. સ્નેહલભાઈ, માં કુષ્માંડાની પૂજા કેવી રીતે કરવી? વિશેષ માતાજીના યજ્ઞ યાગાદી હોય છે ત્યારે આ કુષ્માંડ એટલે કે કોળું, કોળું છે માતાજીને પ્રિય છે. એટલે કોળાને વધેરી, કોળાને માતાજીની સન્મુખ અર્પણ કરી અને એ ભાગ છે એ પછી અસુરોને, અમારા ઘરની અંદર અસુરી તત્વ બહાર નીકળે એટલા માટે એ કોળાનો ભાગ આપણે બલિદાનની અંદર બીજી વસ્તુઓ જે અર્પણ કરી હોય એની સાથે 4 રસ્તા ઉપર મૂકી ભૂત, પ્રેત, પિશાચ, ડાકીની, સાકીની, વીર, વૈતાલ, ડાકણ, સાકણ, ભેંસાસુર, ભૂત, પિશાચો, જંદ અને અસુર એનો ભાગ આપવાથી માં જગદંબા કુષ્માંડા વિશેષ પ્રસન્ન બને છે. માતાજીના જીવનની અંદર માતાજીની પૂજાથી શોકનો નાશ થાય છે, મનનું એકાગ્રતા થાય છે. માતાનું ધ્યાન મનની એકાગ્રતા લાવે છે. જીવનની અંદર ઘણી જ નાની પૂજા કરવાથી, ઘણી જ માતાજીનું કેવલ ધ્યાન, પૂજન, અર્ચન કરવાથી પણ, અલ્પ પૂજાથી પણ માં જલ્દી પ્રસન્ન બની અને એમના ભક્તોની ઉપર પ્રસન્ન બને છે. શ્રદ્ધા બીજી છે અશ્રદ્ધા. હો, મેં શ્રદ્ધાની વાત કરી હમણે કે શ્રદ્ધા સાથે માતાજીની પૂજા કરો. બીજી અશ્રદ્ધા છે માણસની અંદર. શાસ્ત્રીજી, આ જન્માક્ષર તમે જુઓ ને પછી કહીએ કે આમાં આવું છે, આમાં આવું છે, આ કર્મ કરીશ તો તારા આ દોષનું નિવારણ થશે, આવું સત્કર્મ કર, પીપળે પાણી ચડાય, દીવો કર, મહારાજ કરીશ તો ફળ મળી જશે. હવે કઈ માં જગદંબાની પૂજા કરવાથી, આરાધન કરવાથી, માં કઈ એવા તો વેપારી તો છે ને 10ની નોટ અંદર મૂકી એટલે આપણને અંદરથી એક બિસ્કિટનું પેકેટ આપશે એટલે ખાઈ લે એટલે તારી હાલ પૂરતી ભૂખ દૂર થઈ જશે. વેપારી બનીને ન જશો. માતાજીની પૂજા અશ્રદ્ધાથી ન કરશો. અને ત્રીજી અંધશ્રદ્ધા બતાવી, જો ખોટું હોય એને સાચું ઠેરવી. અમાર તો આવું નહીં, અમાર તો આવું જ કરવું, અમાર તો આમ નહીં, અમાર તો આ જ કરવું, અમાર તો શાસ્ત્રમાં આવો રિવાજ છે, અમાર તો આવો રિવાજ છે. કોઈ રિવાજ નથી. માતાજીને ભજવા માટે બસ સાચા ભાવથી, સાચી ભક્તિથી, સાચા હૃદયથી કુષ્માંડાની પૂજા કરશો તો માં જગદંબા
શીઘ્રતયા તમારી ઉપર અલ્પ, બહુ સમજો, હે, જી અલ્પ પૂજા કરવાથી પણ માં છે એ શીઘ્ર પ્રસન્ન બને છે. જી સ્નેહલભાઈ, આજનો મંત્ર કયો છે? કયા મંત્રોચ્ચારથી માતા કુષ્માંડાને રીઝવી શકાય? માં કુષ્માંડા જે મુક્તિને આપનાર દેવી છે, એટલા માટે માં કુષ્માંડાને ભાવ થકી, મેં હમણાં જ વાત કરી, ભક્તિ થકી, શ્રદ્ધા થકી, વિશ્વાસ થકી માતાજીને આ જગતની અંદર આપણે શેની જરૂર છે? ક્રાંતિની જરૂર છે. કાંતિ આવે, એક આભા ઉત્પન્ન થાય, એક તેજ આપણા શરીરની અંદર આવે. એટલા માટે યા દેવી સર્વભૂતેષુ કાંતિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. જે ભક્ત પોતાના જીવનની અંદર ક્રાંતિ માટે, યશ કીર્તિ માટે જે આ મંત્રનો જપ કરશે એના સર્વ મનોરથમાં પરિપૂર્ણ કરે છે. ઓમ કુષ્માંડે મમ ધન ધાન્ય પુત્ર દેહી દેહી સ્વાહા. જે આ મંત્રનો જપ કરે છે એના ત્યાં ધન ધાન્ય, ફરીથી મંત્ર બોલું, ઓમ કુષ્માંડે ધન ધાન્ય દેહી દેહી પુત્ર પૌત્રાન. ઓમ કુષ્માંડે મમ ધન ધાન્ય પુત્ર દેહી દેહી સ્વાહા. ધન ધાન્યની વૃદ્ધિના માટે કુષ્માંડાની આ મંત્રથી પૂજા કરવાથી પુત્ર પૌત્રાદિકના જીવનની અંદર પણ ધન ધાન્ય પુત્ર અને પૌત્રાદિકની વૃદ્ધિ થાય છે. જી જી સ્નેહલભાઈ, તમે ઉપસ્થિત રહ્યા. દર્શક મિત્રોને માતા કુષ્માંડાનું જે તમે માહિતી આપી, માર્ગદર્શન આપ્યું અને મહાત્મય સમજાયું તે માટે આપનો આભાર. જય ભગવાન. જય ભગવાન. તો દર્શક મિત્રો, માં કુષ્માંડાની ઉપાસના મનુષ્યને આધિ વ્યાધિથી દૂર કરી તેને સુખ સમૃદ્ધિ અને ઉન્નતિની તરફ લઈ જાય છે. આથી પોતાની લૌકિક પરાલૌકિક ઉન્નતિ ઈચ્છતા લોકોએ તેમની ઉપાસના માટે હંમેશા તત્પર રહેવું જોઈએ. આવતીકાલે જાણીશું માતાના 5મા સ્વરૂપ સ્કંદ માતા વિશે. આજે મને રજા આપશો. જય અંબે.